आदिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। શ્રી વલ્લભને હૃદયમાં પ્રતાવીને શ્રીમદ ભાગવતજીનું રસમાન કરીશું. શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ તૃતીય અધ્યાય પ્રભુના અવતારની જે કન્સેપ્ટમાં વર્ણન છે 22 અવતારનું. 24 અવતાર, 2 અવતાર સૃષ્ટિના સર્જન પૂર્વેના, બીજા 22 અવતાર પછીના. તો એ જે આપણે પિયુષભાઈ પરીખમાં એમાંથી લેતા હતા, અને એટલે એ હરિરાયજી વિરચિત સકલ અવતાર એના સંબંધી જે ટીકા છે એના પર વાંચન કરી રહ્યા હતા. આપણે મોટાભાગે એ પુસ્તક પૂર્ણ થવા જ આવ્યું હતું અને પછી સત્સંગમાં થોડો વિલંબ થયો. તો એમાંથી આપણે જે કંઈ બાકી હોય એ લઈ લઈશું અને પછી આગળ વધીશું ભાગવતજીમાં. ઘણો સમય થઈ ગયો છે, હવે ભાગવતજીને સ્પર્શ કરે એટલે ભાગવતજીમાં પાછું આગળ વધીશું. પણ જે શ્રીમદાચાર્ય સકલ અવતાર સામ્ય રૂપ નિરૂપણ મીમાંસામાં જે ડૉક્ટર પિયુષભાઈ પરીખનો જે ટીકા લઈ રહ્યા હતા, તો એ બહુ આપણે ખૂબ જ કહેવાય કે વિસ્તારથી એનું મનન ચિંતન કર્યું છે. તો બધા જે અવતાર 22 અવતાર સુધીના જે અવતાર થઈ ગયા છીએ એમાં આપણે હવે અંદર નથી જતા. મારા માનવા પ્રમાણે આપણે કલ્કી અવતાર સુધીનું લઈ લીધું હતું કે કલયુગમાં જેના બેકગ્રાઉન્ડમાં અવાજ હોય ને પોતે અનમ્યુટ હોય એ પ્લીઝ મ્યુટ કરી દો. મને મારો સ્ક્રીન જુદો છે, મને ખ્યાલ નહીં આવે, પણ મને અંદર અવાજ આવે છે ને, એટલા માટે પ્લીઝ તમે તમારું ચેક કરી લો. તો કલયુગના અંતમાં જે કલ્કી ભગવાન થશે એના સંબંધમાં શ્રી મહાપ્રભુજીનો માં જે શ્રી કલ્કી સામ્ય છે, તો શ્રી વલ્લભ વૈશ્વાનર છે. એટલે કલયુગથી જે નષ્ટપ્રાય અને દુર્બળ બનેલા નિર્મળ જે પુષ્ટિ ભક્તિ માર્ગ નો ફરી પ્રકાશ કરે છે. કારણ કે કલયુગમાં બધું નષ્ટ થઈ ગયું છે, પણ એ જે નષ્ટપ્રાય અને દુર્બળ બનેલા નિર્મળ પુષ્ટિ ભક્તિ માર્ગનો ફરી પ્રકાશ કરે છે. હતો તો ખરો જ, પણ અહીંયા કલયુગના પ્રભાવથી નષ્ટપ્રાય જેવો અને દુર્બળ બની ગયો છે, તો એને ફરીથી આ પ્રકાશિત કરે છે. આમ શ્રી વલ્લભે કલિકાલમાં પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રકટ કર્યો. ઘર ઘરમાં શ્રી કૃષ્ણ પધરાવ્યા. જ્યાં કૃષ્ણ છે ત્યાં કલી એટલે કે કલેશ નથી. આપણે જોઈએ તો પુરુષોત્તમ નામ શાસ્ત્રમાં એમ જે દસમ સ્કંદની શરૂઆત જ થાય છે, તો કેશવ કલેશ નાશન, એટલે આપણા જે પ્રભુ છે એ કલીનો એટલે કે ક્લેશનો નાશ કરવા વાળા છે. જ્યાં કૃષ્ણ છે ત્યાં કલી એટલે કે ક્લેશ નથી. એટલે આપનું આચાર્ય ચરણનું આપેલું નામ શરૂઆત જ દસમ સ્કંદની પૂર્વાર્ધ સ્કંદની આ રીતના થાય છે કે કેશવ કલેશ નાશન. પહેલું નામ કદાચ જુદું હશે, પણ પહેલા શ્લોકમાં જ આ નામ આવી જાય છે. ભગવાન સર્વ ક્લેશ નાશક નાશનઃ. હા, એટલે એ જ કહું છું કે કેશવ ક્લેશ નાશન એ જ છે, પહેલો શ્લોક જ છે. પણ તમે કદાચ એ કરતા હોય, પાઠ કરતા હોય તો નાશક લખ્યું હોય તો બરાબર છે. બાકી આમ શ્લોકમાં તો નાશનઃ છે. મારી બોલવામાં ભૂલ થઈ હતી. નાશનઃ છે. હા, મારી પણ હોઈ શકે છે, પણ મને આમ એવો ખ્યાલ હતો કે આ છે. અને પરબ્રહ્મ અવતારણ પરબ્રહ્મ અવતારણે ચાલુ થશે. પરબ્રહ્મ અવતારણ ત્યાંથી ચાલુ થાય 10મું. હા,
એટલે ત્યાં પણ આપણા પ્રભુનું સ્વરૂપ જ બતાવી દીધું. પરબ્રહ્મ જે આપણે સ્વરૂપ છે પ્રભુનું, આપણે આપણા ભાવથી અ, ભાવિત છે તો ત્યાં વાત્સલ્ય ભાવ હોઈ શકે, દાસ્ય ભાવ તો અખંડ જ છે, ભલે ગમે તેટલા ભાવ બધા જ હોય પણ દાસ્ય સહિત હોય છે. એટલા માટે જ વાત્સલ્ય ભાવ છે. તો આપણને આ દયારામભાઈએ જે કહ્યું કે રાજાની જેમ બાળકની જેમ સ્નેહ કરવાનો છે અને રાજાની જેમ આપણે સજાગ રહેવાનું છે. એટલે કે રાજાની સેવામાં કંઈ પણ ચૂક ન થાય એવી સજાગતા રાખવાની છે. અને વાત્સલ્ય એટલે માતાને જેમ બાળક પર સ્નેહ હોય એવી રીતે તો સેવામાં બંને રાખવાનું છે, સ્નેહ અને આપણે જે કહેવાય સજાગતા. એટલે કે અમ, આપણે નાની નાની હોય જે હોય વસ્તુઓ છે, ભય, હા ભય એટલે એ જ સજાગતા કે જો કંઈક ચૂક થશે તો રાજા દંડ આપશે. તો ભય એ રીતે કે આપણા પ્રભુનું સ્વરૂપ અત્યંત નાજુક છે. તો સ્નેહ તો છે જ, પણ એની સાથે સાથે જો એ સજાગતા નહીં હોય તો આમાં શું થયું કે ભયના એટલો બધો એ થઈ ગયો, વિસ્તાર થઈ ગયો, આ વાતનો દોષ પડશે અને દોષના કારણે ભય ઉત્પન્ન થઈ ગયો. અને પછી એવો કાળ આવ્યો કે કોઈને સેવા પધરાવી જ ભારરૂપ લાગવા માંડી, કે પધરાવાના સ્વયં તો ઉપાય ના જ કરે પણ પોતાના ઘરના હોય ઠાકોરજી એને પણ એનાથી પણ વિમુખ થઈ ગયા કે કઈ અમારા મોટાઓએ કર્યું એવું અમારાથી નહીં થાય તો અમને દોષ પડશે. તો આ દોષ અને ભયની એક કહેવાય કે સ્નેહથી ઉપર લઈ ગયા. સ્નેહથી ઉપર લઈ જવાનું નથી કીધું કે સ્નેહ પ્રાઇમરી છે એટલે કે મુખ્ય છે, પણ જે સજાગતા છે એ રાજા જેવી કેમ? કારણ કે આપણી જે પુષ્ટિ સૃષ્ટિ નો પ્રકાર જ એ રીતનો છે કે આપણને પ્રભુએ એક કહેવાય ને કે આપણું વરણ કર્યું છે પુષ્ટિમાં. તો વરણ શેના માટે કર્યું છે? તો આપના શ્રીઅંગમાંથી પ્રકટ થયેલી આપની સૃષ્ટિ આપની સેવામાં રત રહે એટલા માટે વરણ કર્યું પ્રભુએ. પણ સેવાથી વિમુખ થઈ ગયા ભય અને દોષ કરીને. રીતમાં એટલું બધું ફસાઈ ગયા કે પ્રીત ભૂલી ગયા. તો બંનેનું એટલા માટે જ્યારે શરૂઆત થઈ તો પરબ્રહ્મ અવતારેના તો પરબ્રહ્મ સ્વરૂપે જ્યારે આપ અવતર્યા છે, પણ સ્નેહ તો યશોદા માતાનો લેવો છે. એટલે જ્યારે જ્યારે એ કરે છે, પરબ્રહ્મનું જ્ઞાન કરાવે છે માતાને. આપણને મૃતિકા ભક્ષણ કર્યું, કારણ કે એ પણ શ્લોકમાં બહુ સુંદર રીતે વર્ણન છે. મૃતિકા ભક્ષણ લીલા જ્ઞાન, બેઝિકલી જ્ઞાન આપવાના કારણે હેતુથી જ કર્યું છે. જ્યારે આ નિરોધ લીલાનું આપણે ખાલી એટલે પુરુષોત્તમ નામ સહસ્ત્ર લઈએ છીએ જોડે જોડે કે જે પણ થોડું સ્મરણમાં આવે છે કે આપણને આ આજ્ઞા છે જ, દરેક જનને આચાર્ય ચરણની આ આજ્ઞા છે ભાગવતજી નિત્યમાં. પણ ભાગવતજી નિત્યમાં પૂરેપૂરું થઈ ના શકે એટલે પછી આપણે નામ સહસ્ત્ર કરીએ છીએ. તો મૃત્યુના ભક્ષણ લીલાશ્ય મહાત્મ જ્ઞાનદાયક, આ એક પ્રભુનું નામ છે કે માટી ખાવાની લીલા કરીને સ્વયં જે બ્રહ્માંડના દર્શન કરાવ્યા, ત્યાં પોતાના મહાત્મ્યનું જ્ઞાન આપ્યું છે માતાને. તો પરબ્રહ્મ અવતારે ને પરબ્રહ્મ તરીકે આપ જ્યારે પ્રકટ થયા છે ત્યારે એ જ્ઞાન તો આપવું રહ્યું, પણ પછી એ જ્ઞાન જો સ્મરણમાં રહે તો જે વાત્સલ્ય છે એ મુખ્ય ના રહે અને પરબ્રહ્મ મુખ્ય થઈ જાય. ખ્યાલ આવ્યો? જે સ્થિતિ અત્યારે થઈ રહી છે કે દોષ પડશે, કારણ કે ત્યાં આગળ શું થયું, પરબ્રહ્મ ની મુખ્યતા, મારા ઠાકોરજી આટલી પેઢીથી મારા ઘરમાં બિરાજે છે, ચાલ્યા જશે, ત્યાં હૃદય આદ્ર નથી થતું. અને પેલો ભય એટલો બધો હામી થઈ ગયો છે કે ના, આપણાથી આવું નહીં પડાય.
આપણને દોષ પડે, આ લોકો તો કર્યું, આપણી પાસે ટાઈમે નથી ને આપણે કરવું નથી, કારણ કે દોષમાં પડવાનું. તો ત્યાં મુખ્યતા ભય અને દોષની આવી ગઈ અને સ્નેહ ગૌણ થઈ ગયો. જ્યાં સ્નેહ એટલો બધો પ્રબળ હોવો જોઈએ કે અરે મારા ઠાકોરજી મારા ઘરેથી ચાલ્યા જશે તો શું થશે, ત્યારે હૃદય આદ્ર થવાની જગ્યાએ હૃદય કઠોર થઈ ગયું કે ભલે મારાથી તો નહીં થાય કારણ કે દોષ પડશે. તો અહીંયા આગળ પ્રભુએ પણ જ્યારે જ્યારે જ્ઞાન કરાવ્યું છે ત્યારે ત્યારે એક વસ્તુ છે કે એમને જ એમની લીલા સંકેલી લીધી છે, એટલે કે વિસ્તૃત કરાવી દીધી છે જશોદામાને, અને પાછું એ વાત્સલ્ય ભાવને ત્યાં મુખ્યતા આપી છે. પ્રભુને પણ માતા પાસેથી વાત્સલ્ય ભાવની અપેક્ષા છે. એટલે જો પ્રભુ પોતાનું બ્રહ્મ સ્વરૂપ જો બતાવીને માતાને સ્મરણ કરાવી દે, કારણ કે આપણે તો કીર્તનો તો આપણે આનો જે પુરુષોત્તમ નામ શાસ્ત્રમાં તો સુંદર રીતે આમ ખાલી એક સ્કંદ, હું જ્યારથી ભાગવતી ચાલુ થયા છે ત્યારથી કહું છું કે એક સ્કંદ કરો તો એટલું સુંદર પ્રભુના ગુણાનું થશે. કારણ કે આચાર્ય ચરણે ખૂબ શ્રમ લઈને ગોપીનાથજીના મિસથી આપણને પધરાવ્યું છે. નહીં તો ગોપીનાથજીનું સ્વરૂપ જે છે એમાં એમને આ કરવાનું અને એના લીધે શ્રમ પડશે અને એટલા માટે આ રીતે એ તો આ જીવોને આપવા માટે કર્યું છે પ્રભુ, એક લીલા જ છે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે જે લીલા પ્રભુને બતાવી છે, જ્યારે તે બતાવે છે અને પછી પાછું સંકેલી લે છે, એટલે કે પાછું એનું વિસ્મરણ કરાવી દે છે, કારણ કે આપ પણ માતાનો જે વાત્સલ્ય ભાવ છે એને ચાહી રહ્યા છે. તો પરબ્રહ્મ અવતારણ પછી વાત્સલ્ય ભાવ, એટલે જે અવતરણ જે પ્રભુનું છે એ પરબ્રહ્મ સ્વરૂપે જ છે. અને પ્રભુ ચાહે છે શું જીવોથી? સ્નેહ. હા, તો એ સ્નેહ છે એ મુખ્ય છે અને બાકી બધું જે છે એ ગૌણ થઈ જાય છે. થોડી સમજમાં ભૂલ થાય, દોષ અને જે જે પ્રજા, એટલા માટે તો આચાર્ય ચરણે રીત કરવાની છે, પણ પ્રીત કોણા જેવી કીધી? વ્રજજનકી, બરાબર ને? તો આપણે આચાર્ય ચરણની કારણીથી કરીએ છીએ એટલે એ જે એમને જે કાંઈ આપ્યું છે એ તો કરવાનું જ છે, પણ એની સાથે સાથે ગુરુ તો ગોપ્યાહા ગુરુ અને પ્રીત વ્રજજનકી. કારણ કે આપણે હું પેલું લેતી હતી ત્યારે કીર્તન લેવા જતી હતી, પણ કીર્તન વિસ્મરણ થઈને પાછું આની પર આવી ગઈ. પણ કીર્તનમાં પણ આપણે પેલું કીર્તન છે પાંડે ભોગ લગાવ ન પાય, તો એમાં શું કે છે પ્રભુ? તો કે છે કે એ તો નૈન મોદી કે મોહી બોલાવે, ખરેખર કે તું જઈ છોઈ આવે. બધાને ખ્યાલ જ હશે આ કીર્તનનો કે પાંડે ભોગ લગાવ, જ્યારે જશોદાજી બ્રાહ્મણને નોતરે છે અને બ્રાહ્મણ એના ઠાકોરને ભોગ ધરાવે છે, ત્યારે ઠાકોરજી ત્યાં જઈને ભોગને છુઈ આવે છે. એટલે કે એ એના દેવને બોલાવે છે ને તું જઈને છોઈ આવે છે. તો કે માં તને શું ખબર પડે કે એ તો આંખો મીચીને મને જ બોલાવે છે, નેંદ મોંદ કે મોહી બોલાવે. તો આ છે બ્રહ્મનું સ્વરૂપ, પણ માતાને ત્યાં સ્નેહથી બિરાજે છે, સ્નેહના ભાવથી. એટલે ત્યાં માતાને મહાત્મા જ્ઞાન આપવાના મિસથી યાદ તો કરાવે છે, દર્શન પણ કરાવે છે પરબ્રહ્મના, પણ પાછું એ જ વિસ્મરણ પણ વિસ્મરણ પણ કરાવી દે છે. તો આવું છે આપણા પ્રભુનું સ્વરૂપ. એટલે રીત બને એટલી પ્રભુ કરાવે એટલું, જે પ્રમાણે આચાર્ય ચરણનું આપેલું છે એનાથી જ કરવાની છે સેવા. પણ એના ચક્કરમાં પ્રભુ આપણા ઘરથી બીજે પધારી જાય એવું તો ના થાય. એટલી હદે રીતને નહીં એ કરવાનું કે આપણી આગળની પેઢી ડરવા માંડે કે આપણાથી નહીં થઈ શકે. કારણ કે એના ચક્કરમાં પ્રભુને
પણ શ્રમ પડે કે પેઢીઓને પેઢીઓથી પધારતા પ્રભુ હોય તેમને બીજા જગ્યાએ પધારવું પડે અને આપણે એનાથી વિમુખ થઈ જઈએ. તો ઘર ઘરમાં શ્રી કૃષ્ણ પધરાવ્યા. જ્યાં કૃષ્ણ છે ત્યાં કલેશ નથી. ભગવાન સર્વકાલમાં પુષ્ટિ માર્ગનું તો રક્ષણ કરે છે. પ્રભુ સમર્થ છે. તેમના ચરણ કમળ દુર્લભ છે. કૃતયુગને તેઓ ભોગવનારા છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન એવા સર્વ સમયમાં તથા ચારે યુગમાં પણ પુત્ર, પૌત્ર વગેરે સ્વવંશ દ્વારા પુષ્ટિ માર્ગનું અવશ્ય રક્ષણ કરે છે. આપને આપના વંશમાં સ્વવંશી પિતાશેષ તો જે સ્વવંશની પોતાનો અંશ સ્થાપન કર્યો વંશમાં, એના મુખ્ય કારણ એ જ છે કે પુષ્ટિ માર્ગનું રક્ષણ કરવું. કારણ કે આપણે જોઈએ તો પુષ્ટિ માર્ગમાં અત્યારે કલીમાં શ્રી આચાર્ય ચરણે શ્રી કૃષ્ણ આશ્રયરૂપ શ્રી સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભે પ્રકટ થઈને જે સ્થાપન કર્યું પોતાના વંશમાં પોતાના અંશનું, એવું ક્યારેય થયું નથી કે રામ ભગવાનનો અવતાર થયો પછી એમના વંશમાં મર્યાદા સ્વરૂપે એમના વંશજો પધાર્યા હોય. યાદવોનું તો આપણે જાણીએ જ છે કે યાદવોનો તો સંપૂર્ણ રીતે એ નાશ જ થઈ ગયો. તો આ જે છે આ કલીમાં જ પ્રભુએ પ્રકટ થઈને આ લીલા કરી છે કે પોતાનો અંશ છે એ વંશમાં સ્થાપન કરીને આજે પણ વલ્લભકુળના સ્વરૂપે બિરાજે છે. અને જે 500 વર્ષ પહેલા આચાર્ય ચરણે આપ્યું હતું જીવોના માટે પ્રકટ થઈને, એ જ આજે વલ્લભકુળ દ્વારા આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે. અને એ ફક્ત ને ફક્ત કલીમાં શ્રી આચાર્ય ચરણ દ્વારા જ શક્ય છે. કોઈ બીજા કાળમાં આ રીતે થયું નથી કે પ્રભુના વંશમાં પછી એમના વંશજોમાં એમનો અંશ પ્રાપ્ત થાય. એવું કોઈ પણ કાળમાં થયું નથી, કોઈ પણ યુગમાં થયું નથી. કલીમાં જ આચાર્ય ચરણની કૃપાથી આ શક્ય થયું છે. પછી જે આટલા બધા અવતાર થઈ જાય, આમાં નામ છે પુષ્ટિ લીલા કરતા. એટલે જે પુષ્ટિ માર્ગનો પ્રકાશ ફરીથી કર્યો અને એનું રક્ષણ કર્યું. તો એના સંદર્ભમાં પુષ્ટિ ભક્તિ માર્ગના જે પ્રકટ કરીને રક્ષણ કર્યું કલીમાં, એના સંદર્ભમાં પુષ્ટિ લીલા કરતા એ રીતનું આચાર્ય ચરણનું અષ્ટોત્તર નામમાંનું એક નામ અહીંયા આગળ છે. જ્યારે પ્રથમ વખત નવનીત પ્રિયાજીને પલના ઝુલાયા હતા એનું સચિત્ર છે અહીંયા આગળ કે વસ્ત્ર લઈને નવનીત પ્રિયાજીને પલને ઝુલાવ્યા હતા. તો એનું સુંદર સચિત્ર અહીંયા આગળ આપેલું છે. હવે હયગ્રીવ અવતાર અને બસ એક વધારાનો જે એક અવતાર લીધો છે એ હયગ્રીવ અવતાર છે. ના, હંસ અવતાર અને હયગ્રીવ બે લીધા છે. એટલે એ બંને લઈ લઈએ. આમ તો 24 અવતાર તો થઈ ગયા, પણ એના સિવાયના અહીંયા 2 અવતાર લીધેલા છે. શ્રી હયગ્રીવ નષ્ટ થયેલ વેદોનો ઉદ્ધાર કર્યો. જે વેદો નષ્ટ થઈ ગયેલા એમનો ઉદ્ધાર કરવા માટે પ્રભુએ આ અવતાર ધારણ કર્યો છે. શ્રી મહાપ્રભુજીમાં શ્રી હયગ્રીવ અવતાર. આપણે જાણીએ છીએ કે હયગ્રીવ અવતાર આગળ પણ ભાગવતજીમાં જોઈ ગયા છે કે એનું મુખ છે, હય એટલે ઘોડો, એટલે એનું મુખ છે એ
ઘોડાનું છે. જેવી રીતના મત્સ્ય અવતાર છે તો માછલીનું રૂપ છે, એવી રીતના અહીંયા આગળ ઘોડાનું રૂપ છે, પણ ખાલી મુખ, બાકી શરીર મનુષ્ય જેવું છે. એટલે હયગ્રીવ અવતાર, શ્રી મહાપ્રભુજીમાં શ્રી હયગ્રીવ અવતાર, શ્રી વલ્લભના સમયમાં વેદ પ્રદીપાદિત શુદ્ધાત્વેદ નિર્ગુણ પુષ્ટિ ભક્તિ માર્ગ નાશ પામ્યો હતો. આપ શ્રી તેને તે પુનઃ પ્રદર્શિત કર્યો. તો આપણે સૌ જાણીએ છીએ કે દ્વૈત અને અદ્વૈત હતું, પણ જે શુદ્ધ અદ્વૈત નિર્ગુણ પુષ્ટિ ભક્તિ માર્ગ એનો નાશ પામ્યો હતો. નાશ પામ્યો હતો કેમ કહ્યું? ખાલી પ્રશ્નને શાંતિથી, એક એવો કોઈ આમ કોમ્પ્લિકેટેડ પ્રશ્ન નથી પૂછતી, પણ જો કદાચ એકદમ મગ્ન થઈ ગયા હોય તો થોડું ચિંતન થાય એટલે પૂછું છું કે અહીંયા આગળ કીધું કે શ્રી વલ્લભના સમયમાં વેદ પ્રદીપાદિત શુદ્ધ અદ્વૈત નિર્ગુણ પુષ્ટિ ભક્તિ માર્ગ નાશ પામ્યો હતો. આપ શ્રીએ તેને તે પુનઃ પ્રદર્શિત કર્યો. એટલે દૈત્ય જે વેદો ચોરી દીધા હતા એની વાત હશે ને એમાં તો? ના ના ના, હમ. એ તો હયગ્રીવ અવતારની વાત છે. અહીંયા આચાર્યજીની સાથે સામ્ય કરવામાં આચાર્યજીનું જે કલિકાલમાં પ્રકટ થઈને જે કર્યું એ બતાવ્યું. હયગ્રીવ અવતારની વાત છે તમે જે કરી રહ્યા છો એ. હા, બરાબર. હયગ્રીવ. પણ આવું કેમ કહ્યું કે આ પુષ્ટિ ભક્તિ માર્ગ નાશ પામ્યો હતો, આપ શ્રીએ તે પુનઃ પ્રદર્શિત કર્યો? જો પુનઃ પ્રદર્શિત કરવો અને એ હતું જ નહીં અને પ્રકટ કરવું બે અલગ વસ્તુ છે, બરાબર? કારણ કે કલિકાલમાં આપે પ્રકટ કર્યો, આપણું મુખ્ય અવતારનું પ્રયોજન જ એ છે પ્રકટ થવાનું. પણ અહીંયા આગળ આપણને એવું કહેવા માંગે છે કે આ જ પુષ્ટિ ભક્તિમાં ગોપીજનોએ આપ્યો છે, એટલે ત્યાં હતો જ. જ્યારે સારસ્વત કલ્પમાં પ્રકટ થયા ત્યારે ગોપીજનોએ જે સેવા કરી છે, જે ઠાકોરજીની નિસ્વાર્થ પ્રેમ કર્યો છે, એ જ સ્વરૂપ આપણને આચાર્ય ચરણે આપ્યું છે પુષ્ટિમાં. એટલે શુદ્ધ અદ્વૈત જે નિર્ગુણ પુષ્ટિ ભક્તિ માર્ગ છે એ ચાલ્યો આવતો છે. ત્યાં નિર્ગુણ ભક્ત ગોપીજનો છે જે સારસ્વત કલ્પમાં પ્રભુ પ્રકટ થઈને નિરોધ સિદ્ધ કર્યો ત્યારની વાત. અહીંયા આગળ શુદ્ધ અદ્વૈત નિર્ગુણ પુષ્ટિ ભક્તિ માર્ગ નાશ કેમ પામ્યો? કારણ કે દ્વૈત અને અદ્વૈતનું જોર વધી ગયું કલીમાં. છે તો ખરો પણ નાશ પામ્યો, કારણ કે એક એવો યુગ આવ્યો કે જેમાં કલયુગમાં કે દ્વૈત અને અદ્વૈત કાં તો બે જુદા જુદા છે, કાં તો સોહમ સોહમ. પણ જે દાસોહમ છે, જે શુદ્ધ અદ્વૈત છે, એ આચાર્ય ચરણે આપણને આપ્યું. કારણ કે એક બારીક ફરક રહી જાય છે. અદ્વૈતમાં તો પછી કોઈ પણ પ્રકારની અનુભૂતિ નથી, કારણ કે એક થઈ જાય છે. જુદા કીધા એમાં પણ અનુભૂતિ નથી, કારણ કે જુદા થઈ જાય છે. પણ જે ઐક્ય માં પણ જુદા થઈને પણ જે ઐક્યપણું છે, શુદ્ધ અદ્વૈત, એ આચાર્ય ચરણે આપણને આપ્યું. કઈ એટલે પ્રશ્ન હોય તો કઈક હોય તો પૂછજો, કે હજી એમાં અંદર ઊંડાણ કરવું હોય તો. પણ
આપણે જાણીએ છીએ કે આજે શુદ્ધ અદ્વૈત નિર્ગુણ પુષ્ટિ ભક્તિ માર્ગ છે એ દ્વૈત અને અદ્વૈતના કારણે નાશ પામ્યો હતો અને એ આપણે પુનઃ પ્રદર્શિત કર્યો. શ્રી હંસ અવતાર હવે છેલ્લું છે 26મો, કે એમાં બ્રહ્માજીના સનક આદિ પુત્રોને જ્ઞાન દીધું. હંસ અવતારે બ્રહ્માજી પર કૃપા કરી. હંસ એટલે આપણે જાણીએ છીએ કે કઈ રીતનું પ્રભુનું એમાં સ્વરૂપ હતું. તો શ્રી મહાપ્રભુજીમાં શ્રી હંસ સામ્ય. શ્રી મહાપ્રભુજીએ ચિત્રકૂટ પર્વત પર શ્રી હનુમાનજીને રામ સ્વરૂપે દર્શન આપ્યા. જ્ઞાન આપ્યું કે શ્રી વલ્લભ રામ સ્વરૂપ ધારણ કરી શકે છે. શ્રી વલ્લભ શ્રી રામ શ્રી વલ્લભ સ્વરૂપ ધારણ કરી શકતા નથી. આ પ્રસંગથી શ્રી રામચંદ્રજીને સંતોષ થયો. બ્રહ્મ જ્ઞાન માટે મથતા અને મૂંઝાતા લોકોને સાકાર બ્રહ્મવાદ અને ભગવાનના વિરુદ્ધ ધર્મ આશ્રય ગુણનું જ્ઞાન દીધું. તો આ આપણે જાણીએ છીએ કે વધના અવતાર છે તો શ્રી આચાર્ય ચરણ છે એ શ્રી રામચંદ્રજીનું સ્વરૂપ ધારણ કરે છે, પણ શ્રી રામચંદ્રજી શ્રી આચાર્ય ચરણનું સ્વરૂપ ધારણ કરી શકતા નથી. તો મર્યાદા પુરુષોત્તમ સ્વરૂપે આપ બિરાજમાન છો. અને અહીંયા આગળ જોઈએ તો આ જ પ્રસંગમાં બે વસ્તુ થઈ હતી. જેમ હનુમાનજીને જ્ઞાન કરાવ્યું, રામચંદ્રજી સ્વરૂપે દર્શન આપ્યા, એવી જ રીતે આપે જે શ્રી ઠાકોરજી માટે તૈયાર કરેલો ભોગ સામગ્રી હતા એ શ્રી રામચંદ્રજીને સમર્પિત કર્યા. ત્યાં આગળ દમલાજીને થયું કે આપે શ્રી ઠાકોરજીના માટે તૈયાર કરેલી સામગ્રી શ્રી રામચંદ્રજીને ધરાવી. તો ત્યાં આગળ જે પુરુષોત્તમ સ્વરૂપ શ્રી રામચંદ્રજી છે એનું જ્ઞાન શ્રી દમલાજીને કરાવ્યું. અહીંયા આગળ શ્રી હનુમાનજીને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાયું. ત્યાં આગળ દમલાજીને શ્રી રામચંદ્રજીના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું છે, અને અહીંયા આગળ શ્રી હનુમાનજીને પોતાના સ્વરૂપનું એટલે કે શ્રી કૃષ્ણ આશ્રયરૂપ શ્રી વલ્લભ એનું જ્ઞાન કરાવ્યું. કારણ કે આપણે એને સારી રીતે સીધી સાદી ભાષામાં સમજીએ તો પુરુષોત્તમ સ્વરૂપ છે શ્રી કૃષ્ણચંદ્ર અને શ્રી રામચંદ્ર, પણ ફરક ક્યાં છે કે મર્યાદા સહિત પતાર્યા છે. તો એ જે મર્યાદા છે એના કારણે એ શ્રી કૃષ્ણનું સ્વરૂપ નથી લઈ શકતા, પણ શ્રી કૃષ્ણ છે એ એમનું સ્વરૂપ લઈ શકે છે. તો શ્રી કૃષ્ણ આશ્રયરૂપ શ્રી વલ્લભ શ્રી રામચંદ્ર સ્વરૂપે પધારીને શ્રી હનુમાનજીને આપના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. અને અહીંયા આગળ શ્રી રામચંદ્રજીને શ્રી ઠાકોરજીને સમર્પવા માટેનો જે તૈયાર કરેલો ભોગ હતો એ શ્રી રામચંદ્રજીને ધરાવીને શ્રી રામચંદ્રજીના સ્વરૂપનું જ્ઞાન શ્રી દમલાજીને કરાવે છે. તો અત્યંત નાજુક આ હોય છે ભેદ બધા, કે જે આપણને વાર્તાજી દ્વારા પ્રસંગો દ્વારા બહુ સારી રીતે આપ્યા છે. એટલે વાર્તા આપણે આગળ પણ વાત થઈ હતી કે શબ્દાર્થ, ગૂઢાર્થ અને ભાવાર્થ. તો શબ્દાર્થ પરથી ભાવાર્થ પર અને ભાવાર્થ પરથી એનું રહસ્ય એટલે કે ગૂઢાર્થ પર પહોંચવા માટે જ આપણને કેમ એવી આજ્ઞા કરી કે રોજ વાર્તાજી કરો કે રોજ ભાગવતજી કરો. હવે આખી જિંદગી કોઈ 90 વર્ષનું થાય ને કોઈ 80 વર્ષનું થાય ને કોઈ 100 વર્ષનું થાય, નિત્ય કરવાનું કીધું તો કેટલા બધા સમય સુધી
કેટલી બધી વાર થઈ જાય. જો નિત્યમાં કરો, વાર્તાજી વાંચન કરો તો કેટલા બધા અનેક ટાઈમ આપણે થઈ જાય. કારણ કે ચલો બહુ તો કોઈ 2 વર્ષ લે, કોઈ 3 વર્ષ લે. તો પણ એને મલ્ટીપ્લાય કરો તો કેટલા વર્ષો સુધી તમે વાર્તાજી જ વાંચન કરી. તો એવું કેમ કીધું? કારણ કે એના ગૂઢ અર્થ સુધી પહોંચવા માટે એક જન્મારો પણ ઓછો છે. માટે આપણને આ આજ્ઞાઓ થઈ છે. કે જો આપણી સ્થિતિ પ્રભુ જાણે જ છે કે આપને કેટલું ગમ્ય છે એ પણ આ જાણે છે. પણ આપની કૃપાથી આપને આ ભગવદીઓનું જ્યારે વારંવાર વાંચન કરીએ વાર્તાજીનું ત્યારે એમનો સંગ પણ પ્રાપ્ત થાય અને એમની જ કૃપાથી આપણને એમાંથી રહેલા જે રહસ્યો છે એ પણ પ્રાપ્ત થાય. તો આ બંને પ્રસંગ અહીંયા આગળ એક પ્રસંગ છે પણ આપણે જે બંને પ્રસંગ છે એ આવરી લીધા કે ખૂબ સુંદર બંને પ્રસંગ છે. કારણ કે એક કહેવાય કે સિમ્પલ ભાષામાં લઈએ તો મોટું જળનું સરોવર હોય અને નાનું જળનું સરોવર હોય. તો એ નાના જળનું સરોવર મોટા સરોવરમાં ઠાલવી શકાય. પણ મોટા સરોવરનું જળ નાના સરોવરમાં ના ઠાલવી શકાય. એટલે જ્યાં આગળ પ્રભુ મર્યાદા સ્વરૂપે પધાર્યા છે તો ત્યાં એક સીમા છે. એટલે એ આપનું સ્વરૂપ ધારણ કરી શકતા નથી પણ આપ એમનું સ્વરૂપ ધારણ કરી શકો છો. એક સાદી આપણી ભાષામાં જો એને સમજવાનો પ્રયત્ન કરીએ તો છે બંને એક જ. જળ 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 જ રહેવાનું છે. એનો કોઈ પ્રકાર બદલાઈ નથી જતો. ત્યાં છે એ જ જળ અહીંયા છે. ફક્ત ને ફક્ત ત્યાં મર્યાદા શું છે? એક પત્ની વ્રત સ્વરૂપ. હા, એટલે એ મર્યાદાના અંતર્ગત એ બીજું સ્વરૂપ ધારણ કરી શકતા નથી. તો અત્યારે આપણે જોઈએ જેને જેને અયોધ્યાના જે જ્યારે સ્થાપના થઈ અને જે આવતા હતા તો પોસ્ટ જે બધી આવતી હતી તો એમાં જે રામચંદ્ર પ્રભુના દર્શન કરો તો એવું જ લાગે કે કોઈ ભેદ જ નથી શ્રી કૃષ્ણ અને શ્રી રામમાં. એટલું સુંદર સ્વરૂપ એ રીતનું થયું છે. શ્યામ વર્ણ નેત્ર પણ એવા છે. એટલે આપણે જોઈએ તો એ સ્વરૂપમાં આપણને કોઈ ભેદ દેખાતો નથી. એવી રીતના આચાર્ય ચરણે પણ અહીંયા આગળ વાર્તાજી દ્વારા શ્રી દમલાજીને બતાવ્યું કે સ્વરૂપમાં ભેદ નથી, લીલા ભેદે સ્વરૂપ ભેદ છે. સ્વરૂપ એક જ છે પણ ત્યાં લીલા આ રીતની છે કે મર્યાદા પુરુષોત્તમ સ્વરૂપે આપ બિરાજ્યા છો તો એટલા માટે ત્યાં આગળ ભેદ દેખાય છે. શ્રી હરિરાયજી મહાપ્રભુજી આ ગ્રંથ પઠનનું અંત ફળ દર્શાવે છે. હવે આપણે ગ્રંથના અંતમાં પ્રવેશ કરી રહ્યા છે તો અહીંયા જે ફળ સ્વરૂપ છે એ બતાવે છે. સર્વ અવતાર અહીંયા આગળ છે ને આચાર્ય ચરણનું નામ નથી આપેલું. જે રીતે બધા અવતારમાં આપણે વાગોળી ગયા એ રીતે અહીંયા આગળ નથી. ઓકે, સર્વ અવતાર સામ્ય નિરૂપણનો પૃથ્વીમાં પાઠ કરવાથી અથવા સાંભળવાથી પુરુષોને શ્રી નંદકુમાર, શ્રી કૃષ્ણચંદ્ર અને શ્રી પ્રભુજીનું નિશ્ચિત અભેદપણું સિદ્ધ થાય છે. તો કોઈ ભેદ નથી એમ. એહી તેહી કછું ન સંદેહ. આપ શ્રી વિનંતી કરે છે કે બાલ સ્વભાવથી મારું કહેલું સ્વવંશ ઉપર પ્રેમ રાખનાર શ્રી વલ્લભાચાર્ય નામના પ્રભુ સર્વ પ્રકારે ક્ષમા કરે છે. આ હરિરાયજી પ્રભુની વાણી છે. કારણ કે આપ અત્યંત દીન છો એટલે આપની જે શૈલી છે એમાં છલકે છે
કે બાલ સ્વભાવથી મારું કહેલું. આપ શું કહે છે કે આપ બાલ સ્વભાવથી જે પણ મારું કહેલું છે સ્વવંશ ઉપર એટલે કે અમે જે આપના વંશજ છીએ એમના પર પ્રેમ રાખનાર શ્રી વલ્લભાચાર્ય નામના પ્રભુ સ્વરૂપે પ્રભુ સર્વ પ્રકારે ક્ષમા કરે. આનંદના ભંડાર રૂપ શ્રી હરિ શ્રી વલ્લભાચાર્યજી અને નિસાધન એવા મારો પોતાનો જાણી અંગીકાર કરે. આ શ્રી હરિરાયજી કહે છે. શ્રી આચાર્ય ચરણને આપ વિનંતી કરે છે. શ્રી કૃષ્ણચંદ્ર મારો આશ્રય છે. તો અહીંયા આગળ પૂર્ણ થાય છે. આ ગ્રંથ હવે આચાર્ય ચરણના નામની સાથે એક અવતારને જે રીતે આપણે પણ ઘણી બધી વાર સ્મરણ કર્યું હતું પણ જે રીતે લીધું હતું અત્યંત રસમય છે. શ્રી હરિરાયજી પ્રભુની આ રચના કે સકલ અવતાર, કારણ કે જે યુગોમાં પ્રકટ થઈને પ્રભુએ જે કર્યું એ એક જ યુગમાં શ્રી કૃષ્ણ સ્વરૂપ શ્રી વલ્લભ પ્રકટ થઈને એ સઘળા કાર્ય આપે કર્યા છે. કારણ કે કલી એટલો કઠણ છે ને, બધાથી ભારે એનું જોર છે, એટલે પછી જે યુગે જે કરવાની જરૂર પડે એ પ્રભુને બધું જ આ યુગમાં કરવું પડે ત્યારે શક્ય બને જીવોનો ઉદ્ધાર. એટલો કઠિન છે કલિકાલ. હવે આપણે ભાગવતજીમાં જ્યાં વિરામ લીધો તો ત્યાંથી આપણે આગળ વધીએ. મારા ખ્યાલથી તો મેં મૂકેલું તો છે બુકમાર્ક, પણ આપણે આ 24 અવતાર છે એ પૂર્ણ કર્યા હતા. પછી આગળ હજી અધ્યાય 3 પર જ છીએ આપણે, કે બ્રહ્મનું રૂપ પણ બ્રહ્મ જ છે, જળ જીવ પણ ભગવત રૂપ છે, એ લીધું હતું આપણે. અને પછી એમાં આગળ વધવાના હતા, પણ આ શરૂઆત પેજની ત્યાંથી થાય છે એટલે થોડું રિપીટ કરી લઉં છું. કારણ કે કહ્યું કે બધા અવતારો પુરુષ રૂપ આદિનારાયણના અંશ, અંશાંશ, કલા, આવેશ વગેરે રૂપ છે. કૃષ્ણ તો સ્વયં ભગવાન જ છે. એટલે આપણે આ જે અવતારો પૂર્ણ થયા એના પછી જ ચાલુ કરીએ. હવે થોડુંક કદાચ બે પેરેગ્રાફ વધારે થશે, પણ આપણે અહીંયા અવતારની નિશા પેજ 151 હશે. પેજ 83 છે. ઓકે. 83 નો છેલ્લો પેરેગ્રાફ છે ને, એ પહેલા જ આ બધા અવતારો પૂર્ણ થાય છે. એટલે તમે પીડીએફમાં બે રીતના પેજનું હોય છે. એટલે જે પીડીએફમાં મારે પુસ્તકનું પેજ જોવાનું તમારે. પીડીએફ નું પેજ જોશો તો અલગ હશે, પણ પીડીએફ ની અંદર બરાબર જોયું હોય એ રીતે. હા, એ જ છે મારી રીતે એ જ છે. બધા અવતારો પુરુષ રૂપ આદિનારાયણના અંશ, અંશાંશ, કલા, આવેશ વગેરે રૂપ છે. કૃષ્ણ તો સ્વયં ભગવાન છે. ભગવાનના આટલા લીલા અવતારો તો ગણાવ્યા, પણ વાસ્તવમાં તો સર્વ ભગવત રૂપ હોવાથી ભગવાનના અવતારો અગણિત છે. આપણને આ જે 22 અવતાર ગણાયા, આમ 24 થાય સૃષ્ટિ પૂર્વેના પણ બીજા 2 અવતાર કરીને, પણ એ તો કહ્યું કે
બરાબર છે, પણ આમ જોવા જાય તો અગણિત અવતારો છે કે ઋષિઓ, મુનિઓ, ઋષિઓ, મનુઓ, દેવો, મનુપુત્રો, પ્રજાપતિ વગેરે ભગવાનની જ કલા છે. સઘળા અવતારો પુરુષ રૂપ ભગવાનના અંશાંશ, આવેશ કે કલારૂપ છે. પુરુષ વગેરે જેના અંશરૂપ છે તે ભગવાન શ્રી કૃષ્ણ તો પૂર્ણ પુરુષોત્તમ છે. તો આ બધા અંશરૂપ છે. અંશાંશ કે આવેશ કે કલા, તો એ એમાં આપમાંથી પ્રકટ થયેલા છે. એટલે પણ ભગવાન શ્રી કૃષ્ણ તો પૂર્ણ પુરુષોત્તમ છે. પછી આપમાંથી જે કંઈ કહેવાય કે લીલા અર્થે જે કંઈ પ્રકટ થવું પડ્યું આપણને આવેશ રૂપે કે અંશ રૂપે, એ બરાબર છે, પણ સ્વયં શ્રી કૃષ્ણચંદ્ર પૂર્ણ પુરુષોત્તમ છે. યુગે યુગે ભગવાન અવતાર લઈને લોકોને સુખનું દાન કરે છે. જે વખતે જેવું પ્રયોજન હોય એ વખતે એવા રૂપે પ્રકટ થાય. કૃષ્ણ અવતારનું પ્રયોજન ગોપ્ય છે. તો નિરોધ લીલામાં જોઈશું ને, સાંજે અને સવારે જે સાવધાન શુદ્ધ માણસ આ અવતારોનું ગાન પ્રેમથી શ્રદ્ધાપૂર્વક કરે છે એ અનેક પ્રકારના દુઃખમાંથી છૂટે છે. પ્રભુના જ આટલા ગુણાનુવાદ કરે તો બીજું કયું દુઃખ યાદ આવે? આ ફલશ્રુતિ છે એ કેટલી સહજ છે. કારણ કે જ્યારે કહ્યું કે રોજે જે પણ આ અવતારોનું ગાન કરે પ્રેમથી શ્રદ્ધાપૂર્વક, તેનું સઘળું દુઃખ ચાલ્યું જાય. કારણ કે પછી કશું યાદ જ ના આવે ને. જ્યારે પ્રભુના આટલા બધા ગુણાનુવાદ થાય તો શું યાદ આવે? એટલે એની ફલશ્રુતિ કઈ? બ્રહ્મનું રૂપ પણ બ્રહ્મ જ છે. જળ જીવ પણ ભગવત રૂપ છે. જે સચિત આનંદ, જે આપણે વાત કરી, તો આગળ આપણે જે સચ્ચિદાનંદ રૂપાએ જોઈ ગયા એના સંદર્ભમાં જ છે કે બ્રહ્મનું રૂપ બ્રહ્મ જ છે, અને જળ જીવ જે કંઈ પણ છે, સત છે, એમાં પ્રાણ જીવ નથી, એ જડ છે. ચિત્ત છે, એમાં પ્રાણ છે, એટલે કે જીવ છે, પણ આનંદ નથી. જ્યારે પ્રભુ જે છે એ સત, ચિત્ત અને આનંદ, એવા પ્રભુ સર્વત્ર બિરાજમાન છે. બ્રહ્માંડાત્મક આ ભગવાનનું રૂપ છે. તત્વયુક્ત પૂર્ણ બ્રહ્મનું સ્વરૂપ છે. બ્રહ્માંડાત્મક આ ભગવાનનું રૂપ છે એટલે એ કયો અવતાર થશે? આપણે 24 અવતાર કરી ગયા ને, તો જ્યારે એવું કહ્યું કે બ્રહ્માંડાત્મક ભગવાનનું રૂપ છે, તત્વયુક્ત પૂર્ણ બ્રહ્મનું સ્વરૂપ છે, તો એ કયો અવતાર થયો? આદિનારાયણ. આદિનારાયણ, બરાબર ને? કેમ આદિનારાયણ અવતાર? કારણ કે એમનામાં જ સર્વસ્વ સમાયેલું છે, બ્રહ્માંડ. બ્રહ્માંડ રૂપી દેહ ધારણ કર્યો આપે. હમ પ્રભુએ બ્રહ્માંડ દેહ સ્વીકાર્યો, એટલે એ સૃષ્ટિ પહેલાનું જે અવતાર છે બે, એમાં આદિનારાયણ અને પછી એમને જે શેષ થયા પર બિરાજમાન આપ છે, આપના જે નાભી કમલમાંથી પ્રકટ થયું એવું બ્રહ્માજીનું સ્વરૂપ. તો એ બે જે સ્વરૂપ છે એ સૃષ્ટિના નિર્માણ પૂર્વેનું છે.
પ્રશ્નમાં કશું અઘરું હતું આજે પૂછ્યું એમાં? વૈષ્ણવો, બ્રહ્માંડાત્મક આ ભગવાનનું રૂપ છે કહ્યું એટલે પ્રભુએ બ્રહ્માંડ રૂપી દેહ ધારણ કર્યો. એ આદિનારાયણ આપનું સ્વરૂપ શેષ શૈયા પર બિરાજમાન. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાતિશાય નમઃ. આપણે રોજે આ બોલીએ છીએ સુબોધિનીજીના કારિકા મંગલાચરણના શ્લોકમાં. એ જ આદિનારાયણ સ્વરૂપ શેષ શૈયા પર બિરાજમાન છે. એ જ જેને બ્રહ્માંડ રૂપી દેહ ધારણ કર્યો એટલે પરબ્રહ્મ અવતારેણ કહ્યું. જે કૃષ્ણચંદ્ર, જે શ્રી ઠાકોરજીની આપણે સેવા કરીએ છીએ, જે વલ્લભના પધરાવેલા આપના માથે બિરાજી રહેલા છે, એ સ્વરૂપની વાત કરી રહ્યા છે. એ સ્વરૂપ સૃષ્ટિના નિર્માણ પહેલા જે અવતાર લીધો એમાં બ્રહ્માંડ રૂપી દેહ આપે ધારણ કર્યો, બ્રહ્માંડ દેહ સ્વીકાર્યો છે. આપણે ગમે તેટલું બધું જ સાંભળતા હોય, બધું જ વાંચન કરતા હોય, પણ જે અત્યારે ચાલી રહ્યું છે એના પર અત્યંત મનન ચિંતન કરવાનું. બીજું નહીં કરવાનું એવું નથી, પણ જો કદાચ ઊંડાણમાં મનન ચિંતન થશે તો બીજું કરવાનો સમય ઓછો મળશે. અને બીજું કરવામાં ભગવત નામ ઓછું નહીં, પણ બીજું બધું જે પણ થતા હોય લૌકિક, એ તો ઓછું મળશે જ સમય, જો આના પર પૂર્ણ રીતે મનન ચિંતન થશે તો. બ્રહ્માંડાત્મક આ ભગવાનનું રૂપ છે. સત્વયુક્ત પૂર્ણ બ્રહ્મનું સ્વરૂપ છે. અરૂપવ દેવ હિ તત્પ્રધાનત્વાત. એ બ્રહ્મસૂત્રમાં બ્રહ્મમાં સ્વતઃ રૂપ નથી તેમ દેખાય છે. રૂપવત એટલે જગત એ જળ છે, રૂપવાળું છે, તેવું જળ રૂપ બ્રહ્મનું નથી. અરૂપ કહ્યું ને એટલે રૂપ વગરનું કહ્યું. અરૂપ વદેવ હિ તત્પ્રધાનત્વાત. તો એવું જળ બ્રહ્મનું નથી રૂપ, તેથી અરૂપવત કહે છે. અરૂપ નથી કહ્યું, અરૂપવત કહ્યું એટલે કે જળવત. ભગવાન ભાગવતમાંનો અરૂપસ્ય શબ્દ ભગવાન જળ રૂપ વગરના છે તેમ જણાવે છે. તેથી ભગવાન અને ભગવાનનું રૂપ જુદા નથી. ભગવાનનું રૂપ પણ ભગવાન પોતે જ છે, અન્ય રૂપ નથી, માટે અરૂપ છે. ભગવાન ચિદાત્મ છે, ચૈતન્ય છે. બહુ સુંદર રીતે અહીંયા કહ્યું કે ભગવાન અને ભગવાનનું રૂપ જુદા નથી. ભગવાનનું રૂપ પણ પ્રભુ પોતે જ છે. અવતાર ધારણ કરીને આવેલા પ્રભુ છે, તો એ અને જે બ્રહ્માંડ દેહ સ્વીકાર્યો એ અલગ નથી. ફરી આપણે એક જ વાત કહી રહ્યા છે, પરબ્રહ્મ અવતારેણ. તો એનું સ્વરૂપ અહીંયા સમજાવે છે. આચાર્ય ચરણે જ્યારે દસમ સ્કંદની શરૂઆતમાં જ પહેલું નામ લીધું હશે તો એનો કેટલો અત્યંત ગૂઢ ભાવ હશે કે આપે ત્યાં તો નિરોધ લીલા સિદ્ધ કરવાની છે, મહાત્મા જ્ઞાન તો બતાવવાનું પણ નથી. પણ મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ સર્વો અધિક સુદૃઢ સ્નેહ ભક્તિ. તો આ જે નિરોધ સિદ્ધ થવાનો છે એટલે કે ભક્તિ પ્રાપ્ત થવાની છે, તો એ પહેલામાં પહેલા પગથિયું કયું તો મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ, એટલે મહાત્મા જ્ઞાન તો ત્યાં પ્રાપ્ત કરાવ્યું જ છે. પછી એ નિરોધ સિદ્ધ કરવા માટે સ્નેહના ભાવને મુખ્ય
રાખવા માટે અને બ્રહ્મત્વને ગૌણ બતાવવા માટે ત્યાં આગળ વિસ્મરણ કરાવી દીધું છે. તો આ જે સ્વરૂપ છે પ્રભુનું, પરબ્રહ્મનું, એ અને પ્રભુ અલગ અલગ નથી. એટલે કહ્યું કે ભગવાનનું રૂપ પણ ભગવાન પોતે જ છે, સ્વયં જ છે. ખૂબ અત્યંત એના પર મનન ચિંતન કરાય એટલું કરજો. પણ જ્યારે આપણને શરૂઆત જ આ રીતે કરી હોય પરબ્રહ્મ અવતારેને, તો એમાં કેટલો ભાવ ભરેલો હોય એ અહીંયા આગળ દર્શન થાય છે આપણને ભાગવતજી દ્વારા. કે કહ્યું કે અરૂપસ્ય શબ્દ કઈ રીતે અહીંયા આગળ કહેવા માંગે છે કે અરૂપવદેવ. તેથી ભગવાન અને ભગવાનનું રૂપ જુદા નથી. ભગવાનનું રૂપ પણ ભગવાન પોતે જ છે, અન્ય રૂપ નથી, માટે અરૂપ છે. અરૂપ કહ્યા ને એવી રીતના અમન પણ છે, મન રહિત. એ પણ મને એક્ઝેક્ટલી હવે જ્યારે કનેક્ટ થશે ત્યારે પાછું એમાં વધારે અંદર જઈશું. ભગવાન ચિદાત્મ છે, ચૈતન્ય રૂપ છે. ભગવાનનું તે બ્રહ્માંડાત્મક સ્વરૂપ, આધિદૈવિક રૂપની શક્તિ માયાના સત્વ રજસ તમઃ ગુણોથી થયેલા મહત્તત્વ વગેરેના કાર્યથી બનેલું છે. હવે જે ચૈતન્ય રૂપ છે કહ્યું ચિદાત્મા, તો ભગવાનનું એ જે બ્રહ્માંડાત્મક સ્વરૂપ, આધિદૈવિક રૂપની જે શક્તિ, માયાના જે 3 ગુણો છે સત્વ રાજસ તમ, એ ગુણોથી થયેલા મહત્તત્વ વગેરેના કાર્યથી બનેલું છે. ભગવાન તેમાં તપાવેલા લોહના ગોળામાંના અગ્નિની જેમ વિરાજમાન છે. મહાપુરુષોને તેની પ્રતીતિ થાય છે. જો કે બ્રહ્માંડ રૂપ ભગવાનનું શરીર દ્રશ્ય છે, પણ દ્રષ્ટાથી તે વ્યાપ્ત છે. તેથી દ્રષ્ટા રૂપ છે, પણ મૂઢ અજ્ઞાન લોકો આ બ્રહ્માંડ રૂપ દ્રષ્ટામાં દ્રશ્યત્વનો આરોપ કરે છે. વાસ્તવમાં જળ દેખાતું જગત પણ દ્રષ્ટા છે. દ્રશ્યનો તો આપણે આરોપ કર્યો છે. સાચું જ્ઞાન આપણી પાસે નથી, તેથી આપણને જગત દ્રશ્ય તરીકે દેખાય છે, અથવા તેને દ્રશ્ય તરીકે માનીએ છે. જગત જળ છે એવી સમજ તો ભ્રાંતિ છે. જગત ભગવત રૂપ છે તેવી સમજ મુખ્ય છે. જે એક કહેવાય કે આચાર્ય ચરણે માયાવાદનું જ્યારે ખંડન કર્યું, કારણ કે મુખ્ય શું ચાલી રહ્યું હતું કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, એટલે દ્વૈતનો ભાવ ત્યાં આગળ બે અલગ અલગ થઈ ગયું. પણ જેને બ્રહ્માંડ રૂપી દેહ સ્વીકાર્યો છે એવા પ્રભુ સર્વત્ર બિરાજમાન છે. તો પછી એમના દ્વારા જે પ્રકટ થયેલું જગત છે એ મિથ્યા કેવી રીતે હોઈ શકે? એટલે આચાર્ય ચરણે આજ તો આપ્યું હતું, જે વાદ હતો કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, તો બ્રહ્મ સત્ય હોય તો જગત મિથ્યા કેવી રીતે હોઈ શકે? એટલે અહીંયા આગળ બહુ સુંદર રીતે કહ્યું કે મૂળ અજ્ઞાન લોકો છે એ આ બ્રહ્માંડ રૂપ દ્રષ્ટામાં દ્રશ્યત્વનો આરોપ કરે છે. એટલે વાસ્તવમાં જે બધું જળ દેખાય છે એ જગત પણ દ્રષ્ટા છે, દ્રશ્ય નથી. કારણ કે સ્વયં પ્રભુ વિરાજમાન છે. દ્રશ્યનો તો આપણે આરોપ કર્યો છે. સાચું જ્ઞાન આપણી પાસે નથી, તેથી આપણને જગત દ્રશ્ય તરીકે દેખાય છે, અથવા એને આપણે દ્રશ્ય તરીકે માનીએ છીએ.
જગત જળ છે તેવી સમજ તો ભ્રાંતિ છે, જગત ભગવત રૂપ છે તેવી સમજ મુખ્ય છે. જળ પદાર્થ પણ ભગવત રૂપ છે, જે રીતે આપણે વાત કરી સત, ચિત્ત અને આનંદ. તો જળ પદાર્થ પણ ભગવત રૂપ છે, તેવી રીતે જીવ પણ ભગવત રૂપ છે. જીવમાં ભગવત રૂપની સમજ મુખ્ય છે. જીવમાં જીવ તરીકે સમજ ગૌણ છે. જ્યારે જય શ્રી કૃષ્ણ કહીએ ત્યારે જ આવી ગયું કે જીવમાં જીવ તરીકેની સમજ નથી, પણ ભગવત રૂપની સમજ છે. કારણ કે એનામાં બિરાજમાન જે તત્વ છે એને નમન થાય છે. એટલે જીવમાં ભગવત રૂપની સમજ એ મુખ્ય. જ્યારે ગુસાઈજી પ્રભુએ એક વાર્તા પ્રસંગ લઈ લઉં છું, પણ વાર્તા પ્રસંગની પર ભાર આપવાનો અને આચાર્ય ચરણના નામો પર ભાર આપવાનો, જે મનન ચિંતન કરવાનો આપણો ક્રમ છે એને છોડતા નહીં. ઘણા દિવસનો ગેપ પડ્યો છે એટલે ફરી સ્મરણ કરાવું છું કે મુખ્ય આપણે ભાગવતજીનું વાંચન કરીએ તો આચાર્ય ચરણની કૃપાથી આપના અષ્ટોત્તર શત નામ અને 84,252 ભગવદી એને જરૂરથી પધરાવીએ. તો શ્રી ગુસાઈજી પ્રભુએ જ્યારે વિઠ્ઠલદાસ કાયસને કોરડા માર્યા હતા, નારાયણદાસ કાયસ દ્વારા સજા થઈ હતી, ત્યારે એ કહ્યું કે જે વૈષ્ણવ હોતે તો મને ખબર હોતે તો આવું થતે નહીં ને. તો કે વૈષ્ણવ એટલે જ્યારે એવી વિનંતી કરી પ્રભુ ચરણને કે જે વૈષ્ણવ હોતે તો, પણ અરે વૈષ્ણવ હોતે નહીં, પણ એને માનવ તો જાણવો તો. કારણ કે સગળું જ ભગવત રૂપ છે, વૈષ્ણવ એકલા થોડા ભગવત રૂપ છે. તો જીવમાં ભગવત રૂપની સમજ છે એ મુખ્ય છે, અને જીવમાં જીવ તરીકેની સમજ છે એ ગૌણ છે. એટલે જીવ દયા પર ને એના પર જે આપણે પ્રસંગ છે કે સોનાની જારીનું જળ તો કે છોવાઈ જશે, તો કે છોવાઈ જશે પણ પ્રાણ તો ફરી નહીં આવશે, જારી તો ફરી આવશે. અનેકો અનેક પ્રસંગ છે, મનન ચિંતન કરજો. લેવાય તો કાલે લેજો પણ ખરા. આપણે અહીંયા આગળ વિરામ રાખીએ છીએ. કાલે હવે આપણે આગળના વાંચનમાં, આજે રિપીટેશન થયું, કાલથી આપણે આગળ વાંચનમાં પ્રવેશીશું. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, સાથે સ્વરૂપ કી જય. આશરો લઈ લેજો. લઈ લો આશરો. એ મને નહીં પૂછવાનું, જેને લીધું હોય મંગલાચરણ એનો જ ક્રમ છે આશરો લેવાનો, એટલે એમને પૂછી લો તમે. નીતાબેન, નૈનાબેને લીધું હતું ને એટલા માટે. મને નહીં ખબર પકડ એટલે. હા, નૈનાબેને લીધું હતું. અચ્છા હા, વાંધો નહીં, લે એમ લે. હા, એટલે પછી તમે એવું હોય તો કાલે મંગલાચરણ પણ લેજો અને આશરો પણ લેજો. હા હા, એ ટેન્શન આ તમને કદાચ લોકો ના લઈ લો આમ, એટલે જસ્ટ હા, ખબર નહીં, એ હવે બોલતા નથી એટલે ખબર નથી એમનું મ્યુટ છે ને. હા, એટલે હા, લઈ લો, તમે લઈ લો, એ નથી બોલતા એટલે કદાચ. શ્રી વલ્લભાધીશ કી જય. રડાઈન ચરણન કેરો ભરોસો, દ્રડાઈન ચરણન કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જગ માય અંધેરો ભરોસો. સાધન और नहीं आंकली में जासु होय निवेरो. शूर कहा कर त्रिविध आदर, बिना मोल को चेरो भरोસો. દ્રઢાઈ ના ચરણ ન કેરો.
દ્રઢઈન ચરણન કેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો વલ્લભાધીશ કી સર્વસ્વ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સુંદર લીધું હા નીતાબેન, તમારો અવાજ સરસ છે. જય શ્રી કૃષ્ણ સર્વેને. જય શ્રી કૃષ્ણ.